દત્ત અને દાતારની ભૂમિ જૂનાગઢમાં મહોરમ પર્વની પરંપરાગત અને શાંતિપૂર્ણ ઉજવણી થઈ રહી છે। મહોરમના 9મા દિવસે નવાબી કાળથી ચાલી આવતી ઐતિહાસિક ચાંદીની સેજ પળમાં આવતા મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકો દર્શન માટે ઉમટી પડ્યા। કોમી એકતાનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું, જ્યાં બહેનોએ દૂધના બેડા સાથે સેજ પાછળ પરિક્રમા કરી। શહેરમાં 50થી વધુ કલાત્મક તાજિયાઓ તૈયાર કરવામાં આવ્યા। સમગ્ર પર્વ દરમિયાન પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો। જૂનાગઢમાં પરંપરાગત રીતે આ મહોરમની ઉજવણી થઈ રહી છે। ચાંદીની સેજના દર્શન માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા। જૂનાગઢમાં વર્ષોથી હિન્દુ મુસ્લિમ સમાજ એક સાથે આ રીતે પર્વ મનાવે છે અને કોમી એકતાનો અનોખો સંદેશ પણ જોવા મળે છે। और ये जो सेज है वो इमाम हुसैन पाक की शहादत की याद में ये जो सेज की जरी मुबारक है वो निकाली जाती है। जो हमारे दादा सैयद खलब शाह सरकार जो है पारसा, उन्होंने ये ताबूत बनाया था जरी मुबारक, जो इमाम हुसैन के तस्वुर में बनाया गया है। हमारे 6 વર્ષથી માનતા હતી। આજે અમે આખું દૂધનું બેડું ભરીને આવ્યા ટાઈગરને આને તાજિયામાં છોકરીની માનતા હતી, 6 વર્ષથી હતી। આજે અમારી માનતા પૂરી થઈ છે। જૂનાગઢની અંદર પણ કોમી એકતાનો એક ભાગરૂપે સેજના ઓટા પાસે એમ કે જ્યારે સેજ આવે ત્યારે હિન્દુ બહેનો પણ માથે એમ કે દૂધ લઈ અને એની માનતા ઉતારવામાં આવે છે અને હિન્દુ મુસ્લિમની એક પ્રતીકના રૂપમાં આખો મહોરમ જૂનાગઢની અંદર ઉજવવામાં આવે છે। ઇમામ હુસૈનની યાદમાં તાજીઓ બનાવીએ છીએ, 10 દિન યાદ કરીએ છીએ, તબીલ કરીએ છીએ। મહોરમની 9મી તારીખે તાજીયા બેસાડીએ છીએ અને 10મી તારીખે કરબલામાં દફન કરીએ છીએ। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો માટે મહત્વના સમાચાર। સાબર ડેરી પશુપાલકોને 29 જૂને ભાવફેરની રકમ ચૂકવશે। 560 કરોડ રૂપિયા બંને જિલ્લાના 3.5 લાખ પશુપાલકોને ચૂકવાશે। ઉલ્લેખનીય છે કે સાધારણ સભા પહેલા ભાવફેરની રકમ પશુપાલકોને ચૂકવવા માટે ગત વર્ષે નિર્ણય કરાયો હતો। બંને જિલ્લાની 1800 જેટલી દૂધ મંડળીઓમાં 29 તારીખે સાબર ડેરી દ્વારા ચૂકવણી કરી દેવામાં આવશે। સાબર ડેરી ખાતે મળેલી બોર્ડ મિટિંગમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે। અમારા ચેરમેન શ્રી અને અમારા નિયામક મંડળે જે વચન આપ્યું હતું કે ભાઈ 30/6 પહેલા આપણે રિટેન મનીની રકમ ચૂકવી દઈશું પશુપાલકોને, અને એનું વચન અમે પાડ્યું છે। અને આજે મિટિંગમાં નિર્ણય લઈ અને આપણે જે ગઈ વખતે જે 995 રૂપિયા પર પ્રતિ કિલો ફેટ જે ચૂકવ્યા હતા ફાઇનલ રેટ, એ આ વર્ષે આપણે 1007 રૂપિયા પ્રતિ કિલો ફેટ ચૂકવવાના છીએ। રાજકોટમાં પાણી ચોરીનો મુદ્દો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે। વોર્ડ નંબર 11ના કોર્પોરેટર મહેશ પીપળિયાએ પાણી વિતરણમાં ગેરરીતિ અને વાલ્વમેન દ્વારા આર્થિક વહીવટ થતો હોવાના આરોપ લગાવ્યા। તેમણે કહ્યું કે તેમના વિસ્તારમાં 3 હાઈરાઇઝ એપાર્ટમેન્ટને દંડ ફટકારવામાં આવ્યો, પરંતુ ગેરરીતિમાં સંડોવાયેલા જવાબદારો સામે શું કાર્યવાહી થઈ એ સવાલ છે। બીજી તરફ મેયર ડોક્ટર નેહલ શુક્લે પાણી ચોરીની ફરિયાદો મળ્યાની પુષ્ટિ કરી 1 મહિના સુધી સઘન ઝુંબેશ ચલાવવાની અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી। જે કાર્યવાહી કરવામાં આવી, નોટિસો આપવામાં આવી, એ નોટિસ માત્ર બિલ્ડિંગોને આપવામાં આવી તો એની અંદર સંડોવાયેલા દરેક લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી થાય, આ વિષયને લઈને અમારો હાલમેનો દ્વારા અથવા તો જે કાંઈ આ ચેનલ છે એ ચેનલની અંદર મોટા સમ કનેક્શનની અંદર જે સમય દરમિયાન પાણી વિતરણ વ્યવસ્થા આપવામાં આવે છે એ સમયની અલગ ટાઈમે એમાં પાણી ખોલવામાં આવે છે અને વધારાનું પાણી અહીંયા આપવામાં આવે છે। પાણી ચોરીની પણ આજના જનરલ બોર્ડમાં ઘણી ફરિયાદો આવી છે અને આના ઉપર કમિશનરે પોતે એવી ખાતરી આપી છે સભ્યોનું સાંભળીને અહીંયાથી ટકોર જે કરી છે એના આધારે કે 1 મહિનાની અંદર અમે આના માટે સઘન ઝુંબેશ કરશું। લાઇન લોસ થાય છે એક જુદી વાત છે, પાણી ચોરી થાય છે બીજી જુદી વાત છે। પાણી ચોરીની દિશામાં તંત્ર દ્વારા સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવશે અને રાજકોટના સૌ લોકોને પણ વિનંતી છે કે ક્યાંક ને ક્યાંક પાણી નહીં મળતું હોય હાડમારીના સંદર્ભમાં કે અન્ય કોઈ વધારે પાણીના ઉપયોગમાં જો તમે કાંઈ આવી પ્રક્રિયા પાણી ચોરીમાં સંમેલિત હો તો મહેરબાની કરી અને એમાંથી દૂર થજો।
સાબરકાંઠામાં હિંમતનગર નગરપાલિકાની સામાન્ય સભામાં વિકાસ મુદ્દે ચર્ચામાં ગરમાવો થયો. વિપક્ષ નેતાએ ચીફ ઓફિસરને વિકાસ કાર્ય મુદ્દે આડે હાથ લીધા. નગરપાલિકા સભાખંડમાં બેઠક વ્યવસ્થાના મુદ્દે સવાલ ઉઠાવતા મામલો ગરમાયો હતો. વિકાસના પ્રશ્ને સત્તાપક્ષના 37 કોર્પોરેટરો સામે વિપક્ષના નેતા ભારે પડ્યા. વિકાસ કાર્યમાં આટલો વિલંબ કેમ તેને લઈને વિપક્ષે કડક પ્રશ્નો પૂછ્યા. વિકાસના મુદ્દાને લઈને સત્તાપક્ષ અને વિપક્ષ આમને સામને જોવા મળ્યા. સામાન્ય સભામાં વિકાસ અને વહીવટી કામગીરી મુદ્દે હોબાળા જેવો માહોલ જોવા મળ્યો. જો મારી ભલામણ ચલાવી હોય તો તમારા માટે હિંમત હાઈસ્કૂલ ના ત્યાં मतलब કે 125 દાડી છે એમાંથી 44 કરો. બનાસકાંઠામાં મગફળીના બિયારણના વિતરણ મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો. ઓનલાઈન નોંધણી કરાવ્યા બાદ પણ અનેક ખેડૂતોને બિયારણ કીટ ન મળતા કિસાન સંઘના આગેવાનો અને ખેડૂતો કલેક્ટર કચેરી પહોંચી ગયા. ખેડૂતોનો આરોપ છે કે પાલનપુર, વડગામ, ડીસા, દાંતીવાડા અને કાંકરેજના અનેક ખેડૂતોને કીટથી વંચિત રાખવામાં આવ્યા. આ મામલે ખેડૂતો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી સરકાર સામે વિરોધ નોંધાવાયો. અધિકારીઓ ઓફિસની અંદર 82 ખેડૂત અહીંયા 43 ગરમી ખેતરમાં મધે એમને કઈ આપવું નહીં. ખેડૂત જગતનો તાજ છે. આ અંદર ઓફિસમાં બેઠા હોય ને એમને અનાજ નહીં મળે ટૂંક સમયમાં. આવી પરિસ્થિતિ થાય જો ખેડૂત આજે અન્યાય કરશે તો. બિયારણ આપવાની શરૂઆત થઈ ત્યારે એમને જાહેરાત કરી છે કે દોતા અને અમીરગઢ વિસ્તારના ખેડૂતોને, ટ્રાયબલ વિસ્તારના ખેડૂતોને બિયારણ આપશું અને બીજું સાંભળવા મળ્યું છે કે ધાનેરાના ખેડૂતોને આપશું. તો આ ખેડૂતો તાલુકા સિવાયના ખેડૂતોએ શું પાપ કર્યું છે? હવે આવા ખેડૂતો અન્યાય શા માટે? અને જો તમારે બિયારણ આપવું જ નતું તો નોંધણી શા માટે કરાઈ? અંજારના સતાપર ગામમાં પૂર્વ કચ્છ એલસીબીએ મોટી કાર્યવાહી કરીને ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો. આ દરોડા દરમિયાન પોલીસે 8.79 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો, જેમાં 1056 બનાવટી દારૂની બોટલો, ખાલી બોટલો, ફિલિંગ સીલિંગ મશીનો અને કેમિકલ ભરેલા બેરલનો સમાવેશ થાય છે. પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે 2 આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું. સમગ્ર મામલે અંજાર પોલીસ તપાસ કરી રહી છે. તો 2 અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો. ગઈકાલે આ તપાસ હાથ ધરાઈ હતી અને આ બંને જગ્યાએ તમે જોઈ શકો છો કે અહીંયા સતાપર ગામમાં ડુપ્લિકેટ વિદેશી દારૂનો મોટી માત્રામાં જથ્થો મળી આવ્યો. પોલીસને સ્થળ ઉપરથી ડુપ્લિકેટ દારૂના ઘણી બધી વસ્તુ મળી આવી છે. જેમ કે એક આપણે જોઈએ તો મેજિક મોમેન્ટ્સ, ફ્લેવર ઓફ ઇન્ડિયા, જામુન સ્પેશિયલ મિન્ટ, રેડિયન્ટ ફ્લેવર વોડકા, જાંબલી કલરના અલગ અલગ ટીનના મતલબ પ્લાસ્ટિકની બોટલો છે. એ ત્યારબાદ જે આ દારૂ ભરવાનું ઇલેક્ટ્રિક ફિલિંગ મશીન છે, દારૂની બોટલો સીલ કરવા માટેના ઢાંકણા છે, સીલિંગ મશીન છે, તેમજ અલગ અલગ કેમિકલ છે, જે સમગ્ર સર્વે મળીને ટોટલ 8,79,000નો મુદ્દામાલ પોલીસને સ્થળ ઉપરથી જપ્ત કરેલ છે. ખેડા જિલ્લાના માતર, વસો અને લિંબાસી વિસ્તારોના ખેડૂતો પાણીની મીટ માડીને બેઠા છે, કારણ કે આ પંથકમાં ખેતીનો આધાર સંપૂર્ણપણે વરસાદ અને સિંચાઈના પાણી પર રહેલો છે. હજુ સુધી કેનાલમાં પાણી આવ્યા નથી. સામાન્ય રીતે દર વર્ષે 15 જૂન આસપાસ કેનાલોમાં પાણી છોડવામાં આવતું હોય છે, પરંતુ તંત્રના જાહેરનામાએ ખેડૂતોની ચિંતા વધારી દીધી. નર્મદા અને જળસંપત્તિ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા એક જાહેરનામામાં 7 જુલાઈના રોજથી પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે. એટલે કે ખેડૂતોને 20 થી 25 દિવસ મોડું પાણી મળશે. ખેડૂતોમાં રોષનો માહોલ છે. ખેડૂતો કહે છે કે જો સરકાર દ્વારા તાત્કાલિક પાણી આપવામાં નહીં આવે તો તેઓને રાતા પાણી રોવાનો વારો આવશે. ખેડૂતોએ મહી વિભાગના ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક પણ કર્યો, તો તેમને કેનાલનું સમારકામ ચાલતું હોવાના બહાના બતાવાયા, જેથી હવે રોષે ભરાયેલા ખેડૂતોએ સ્પષ્ટ ચેતવણી આપી છે. પાણી કાઢવાનું કર્યું તો સરકારે નિર્ણય, પણ અધિકારીઓ ઉપરથી કઈ જિલ્લામાંથી શું રમત એસી ને બરાબર એ ખબર ખેડૂતોને ખબર પડવા દેતા નહીં. 11 જુલાઈ પાણી આપવાનું ફોનની અંદર મેં જોયું હતું. એમણે 11 જુલાઈ ના આવ્યો, 11 ની 26 કરી, 26 ના આવ્યો. હવે સાહેબ 7 તારીખનું કહે છે. તો આ રીતે તારીખો લંબાવતા જાય તો પછી અમારા ખેડૂતનું થશે શું? પાણી અત્યારે ધરું માટે અમારે, કારણ કે 3 સિઝન અમે પાણી વગર બોરાણમાં બધું કોવાઈ ગયું. હવે આ વખતે કંઈક સારું થાય તો 3 સિઝનથી અમે હેરાન થઈ જઈએ છીએ. તો ખેડૂતો કરશે ક્યાંથી? વ્યાજે લાવીને હવે ઘરે ફોહો ખાવાની વારી આવી ગઈ. અત્યારે હાલ એમને કોઈ પાણીની વ્યવસ્થા કરી નથી અને 7 જુલાઈ આવવાનું કહે છે. તો 7 જુલાઈ આપે તો ધરું તૈયાર જ કેમનું કરીએ? બરાબર. વરસાદી હજુ આકાશે કઈ એધાન દેખાતા નથી અને ખેડૂતો અંદર મોંઘા ભાવનું ધરું લઈને ત્રાહીમામ પોકારી રહ્યા છે, જેના કારણે ધરું બળી ગયા છે. જગતનો તાત ફરી એકવાર લાચાર બન્યો છે. એક બાજુ કુદરત સાથ નથી આપી રહ્યો તો બીજી બાજુ સિંચાઈ ખાતાના અધિકારીઓની કોઈ બેદરકારીના કારણે ખેડૂતો આ વખતે પાણી વગર તડપી રહ્યા છે.
આજે કેનાલમાં ઊભો છું તે કેનાલ ગયા વર્ષે 8 તારીખે પાણીથી ધમધમી રહી હતી અને અત્યારે તમે જોઈ શકો છો કે આ કેનાલ સૂકી ભટ થઈ રહી છે. ખેડૂતોનું કહેવું છે કે આ વિસ્તાર છે ખેડા જિલ્લાનો માતર તાલુકાના છેવાડાના ગામડો કહી શકાય કે બામણ ગામ, દલોડી, વિરોધા સહિતના ગામડાઓની અંદર અહીંના ખેડૂતો છે તે મુખ્યત્વે ડાંગરનો પાક લેતા હોય છે અને આ પાકને લઈ અને તેઓ પોતાનું રોજીરોજાન ચલાવતા હોય છે. પરંતુ આ વર્ષે જે પ્રકારે વરસાદ નથી પડી રહ્યો અને બીજી બાજુ કેનાલોમાં પાણી નથી. ખેડૂતોનું કહેવું છે કે દર વર્ષે 15 જૂનના દિવસે આ કેનાલની અંદર પાણી આવી જતું હોય છે અને આ પાણીના કારણે તેઓ પોતે જે ડાંગરનું જે ધરું છે તૈયાર કરી શકતા હોય છે અને ધરું બાદ વરસાદ પડે એટલે રોપણી કરતા હોય છે. એક બાજુ પ્રી મોન્સૂન ઝાપટા પણ પડતા હોય છે એટલે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ધરુના પાણીમાં રાહત થાય છે. પરંતુ આ વર્ષે બિલકુલ વરસાદ નથી અને આ કેનાલોમાં પાણી નથી. જ્યારે ખેડૂતો આ સમગ્ર બાબતે જ્યારે રજૂઆત કરવા ગયા ત્યારે અધિકારીઓએ તેમને જવાબ આપ્યો હતો કે સિંચાઈ સલાહકાર સમિતિની જે બેઠક મળી હતી તેની અંદર સાંસદ સભ્યો અને ધારાસભ્ય સહિતના જે નેતા ઉપસ્થિત હતા અને આ ઉપસ્થિતિની અંદર 7 જુલાઈ નક્કી કરવામાં આવી છે. જે પાણી દર વર્ષે 15 જૂને આપતા હતા તેની 7 જુલાઈ તારીખ નક્કી કહી શકાય કે 20 દિવસ મોડું પાણી. એટલે ખેડૂતોએ કીધું કે સાહેબ તેઓ ખેતી નથી કરતા, ખેતી અમે કરીએ છીએ, અમને ખબર હોય કે શું દશા થાય. જો અત્યારે ખેડૂતો આ જે ખેડા જિલ્લા જે ખેડૂતો તમે ચીમક્યું છે કે જો આ પાણી વહેલું છોડવામાં નહીં આવે તો ગાંધીજીના માર્ગે નડિયાદ ખાતે તેઓ સત્યાગ્રહ આંદોલન પર છે તે